Good morning. In today's lecture, we are going to discuss about DNA fingerprinting and sex determination in Borrelia, human being and Drosophila. આપણે ગયા લેક્ચરમાં જાઇન્ટ ક્રોમોઝોમ જોયા હતા, જેમાં આપણે લેમ્પ બ્રશ ક્રોમોઝોમ અને પોલેટિન ક્રોમોઝોમ એ બે ક્રોમોઝોમ જોયા હતા. હવે આજ આપણે સ્ટાર્ટ કરશું ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ. તો ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ એક મેથડ છે જેમાં ડીએનએની જે યુનિક પેટર્ન હોય એને ધ્યાનમાં રાખીને ઘણી બધી વસ્તુ કરવામાં આવે છે. બધાય કરતાં મેઇન યુઝ એનું પેરેન્ટલ ડિટેક્શન માટે થાય છે, ફોર પેરેન્ટ ડિટેક્શન એની માટે થાય છે. ક્રાઇમ્સમાં બી ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ બહુ યુઝફુલ છે. તો કે ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ ઇઝ અ મેથડ યુઝ ટુ આઇડેન્ટિફાઈ એન ઇન્ડિવિજ્યુઅલ ફ્રોમ અ સેમ્પલ ઓફ ડીએનએ બાય લુકિંગ એટ એ યુનિક પેટર્ન ઇન ધેર ડીએનએ. તો કે ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ શું છે? તો કે એક મેથડ છે. કેની માટે? તો કે જે ડીએનએના સેમ્પલ છે એની ઉપરથી કોઈ બી ઇન્ડિવિજ્યુઅલને આઇડેન્ટિફાઈ કરવા માટેની એક ટેકનિક છે. DNA of an individual carries some specific sequence of bases which do not carry any information for protein synthesis. હવે શું કીધું કે જે ડીએનએ છે એ શું કેરી કરે છે? તો કે એમાં અમુક બેઝ હોય છે, બટ એની અંદર પ્રોટીન સિન્થેસિસની કોઈ બી ઇન્ફોર્મેશન આપણને જોવા મળતી નથી. Such nucleotide base sequences are repeated many times and are found in many places throughout the length of DNA. આ જે બેઝ સિક્વન્સ છે ઘણી બધી વાર શું થાય છે? તો કે રિપીટ થાય છે અને આખી ડીએનએની જે લેન્થ છે એમાં ઘણી બધી જગ્યાઓ પર આપણને આ ન્યુક્લિયોટાઇડ્સ જોવા મળે છે. ધ નંબર ઓફ રિપીટ્સ ઇઝ વેરી સ્પેસિફિક ઇન ઇચ ઇન્ડિવિજ્યુઅલ. હવે કેટલી વાર એ રિપીટ થયું છે ને એ બધા ઇન્ડિવિજ્યુઅલમાં અલગ અલગ હશે. અમુકમાં 5 વાર થશે, અમુકમાં 2 વાર થશે, અમુકમાં 3 વાર થશે. બધા ઇન્ડિવિજ્યુઅલની અંદર એનું જે રિપીટેશન છે બેસનું એ કેવું હશે? તો કે અલગ અલગ હશે. ધ ટેન્ડમ રિપીટ ઓફ શોર્ટ સિક્વન્સ આર કોલ્ડ મિની સેટેલાઇટ. આ જે રિપીટ્સ છે નાના નાના એને આપણે શું કહીશું? મિની સેટેલાઇટ. ઓર બીજું એને શું કહેવામાં આવે? VNTRS એટલે કે વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ, VNTRS. સચ રિપીટ્સ આર યુઝડ એઝ જેનેટિક માર્કર ઇન પર્સનલ આઈડેન્ટિટી. આ જેનેટિક માર્કર તરીકે બી યુઝ થાય છે. હવે આપણે ટેકનિક જોશું. જેમ આપણે કાર્યોટાઇપિકની ટેકનિક જોઈએ તે ને કેવી રીતના થાય? તો કે આપણે પહેલાં બ્લડ સેમ્પલ લેવાનું, એમાંથી WBC અલગ કરવાના, પછી એમાં ફાઇટોગ્લુટેનિન એડ કરવાનું, કોલ્ચિસિન એડ કરવાનું. સિમિલરલી એવી જ રીતના હવે આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની ટેકનિક જોશું. તો કે ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ઇઝ ટુ ઓબ્ટેન ડીએનએ સેમ્પલ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ. તો કે બધાય કરતાં પહેલાં શું હોવું જોઈએ આપણી પાસે? જેનું આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કરવું છે એનું ડીએનએનું સેમ્પલ હોવું જોઈએ. નેલ હોય, હેર હોય, સિમેન હોય, એ બધી વસ્તુ ચાલે એમાં. આ તમને આખો પ્રોસેસ છે, બટ પહેલાં આપણે પ્રોસેસ કરી લઈએ, પછી એ ફિગર સાથે આપણે એને કોરિલેટ કરશું. ડીએનએ, હવે જે ડીએનએ છે એ ક્યાંથી મળે? તો કે ડીએનએ ઇઝ આઇસોલેટેડ ફ્રોમ બ્લડ સ્ટેન્સ, બ્લડમાંથી, સીમન સ્ટેન્સ, hair root from the body of victim or from victim's cloth even after many hours of criminal offense. તો કે જે વિક્ટમની બોડી છે એના ક્લોથ છે એના ઉપરથી બી એનું ડીએનએ મળી આવે છે. ઇવન ઇટ કેન બી ઓબ્ટેન્ડ ફ્રોમ વજાઇનલ સ્વેબ્સ ઓફ રેપ વિક્ટિમ. જ્યારે કોઈ ગર્લનું રેપ થાય છે તો કે એનું જે વજાઇના હોય એની અંદરથી બી એ જે સ્કિન હોય, મેમ્બ્રેન હોય, એની અંદરથી બી અમુક ટાઈમે ઓબ્ટેન થઈ જાય છે. Very small amount of DNA needed for developing fingerprints. થોડુંક અમથું ડીએનએ બી ચાલે છે. The DNA is digested with a suitable restriction endonuclease enzyme which cuts them into fragments. હવે આપણને ડીએનએ તો મળી ગયું, કા બ્લડમાંથી મળ્યું, કા રૂટમાંથી, નેલમાંથી, ગમે ત્યાંથી ડીએનએ મળી ગયું. પછી એની ઉપર શું વર્ક કરશે? તો કે એન્ડોન્યુક્લિયસ એન્ઝાઇમ, જે એક રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે, એ શું કરશે? તો કે ડીએનએને કટ કરી નાખશે ફ્રેગમેન્ટ્સમાં. હવે એ જે ફ્રેગમેન્ટ છે ને એ કેની અંદર જશે? તો કે જેલ ઇલેક્ટ્રોફોરેસિસની અંદર. ધ ફ્રેગમેન્ટ્સ આર સબ્જેક્ટેડ ટુ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ બાય વિચ ધ ફ્રેગમેન્ટ્સ આર સેપરેટેડ અકોર્ડિંગ ટુ ધેર સાઇઝ. જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં શું થાય? તો કે જે ફ્રેગમેન્ટ છે ને એ એના સાઇઝના અકોર્ડિંગ એકબીજાથી અલગ થઈ જશે. ધ સેપરેટેડ ફ્રેગમેન્ટ્સ આર કોપીડ ઓન ટુ અ નાઇટ્રોસેલ્યુલસ મેમ્બ્રેન યુઝિંગ સધન બ્લોટિંગ ટેકનિક. પછી એ જે ફ્રેગમેન્ટ આવ્યા અલગ અલગ આપણને સાઇઝના અકોર્ડિંગ, એ આપણે નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન ઉપર લઈ લેશું. સ્પેશિયલ ડીએનએ પ્રોબ્સ આર પ્રિપેર્ડ ઇન ધ લેબોરેટરી એન્ડ મેડ રેડિયો એક્ટિવ બાય લેબલિંગ વિથ રેડિયો એક્ટિવ આઇસોટોપ્સ. પછી ડીએનએ પ્રોબ્સ એ લોકો લેબમાં જ પ્રિપેર કરે રેડિયો એક્ટિવ લેબલિંગ માટે.
These probe contain repeated sequence of bases complementary to those on V and TRS જે આપણે ઉપર જોયું ને વેરિયેબલ નંબર ટેન્ડમ repeats એ સેમ વસ્તુ. The DNA on the nitrocellulose membrane is hybridized with the radioactive probe and the free probes are washed off. પછી શું થશે, જે રેડિયો એક્ટિવ પ્રોબ હતા ને એની સાથે એનું હાઇબ્રિડાઇઝેશન થશે, એટલે કે જે ફ્રી પ્રોબ હશે ને જે કોઈ સાથે અટેચ નહીં થાય એ વોશ થઈ જશે. The bands to which the radioactive probes have been hybridized are detected through autoradiography. આનું ડિટેક્શન કેનાથી થાય તો કે autoradiography થાય. This is a technique where an X-ray film is exposed to the nitrocellulose membrane to mark the places where the radioactive DNA probes have bound to the DNA fragment. પછી શું થયું તો કે આ ટેકનિક દરમિયાન શું થાય તો કે જે એક્સરેની ફિલ્મ હોય ને એને નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન દ્વારા શું કરે, એને એક્સપોઝ કરે અને જે માર્ક કરે કે ક્યાં ક્યાં જે રેડિયો એક્ટિવ ડીએનએ પ્રોપ્સ છે એ ડીએનએના ફ્રેગમેન્ટ સાથે બાઉન્ડ થયું એ જગ્યાને શું કરી લઈએ, આપણે માર્ક કરી લઈએ. These places are marked as dark band when X-ray film is exposed. પછી જ્યારે એક્સરે ફિલ્મને આપણે એક્સપોઝ કરશું તો એમાં જે ડાર્ક બેન્ડ હશે ને એ બધી એવી જગ્યા હશે કે જ્યાં ડીએનએ પ્રોબ અને ડીએનએ ફ્રેગમેન્ટ એકબીજા સાથે બાઉન્ડ થયા હશે. The dark band on the X-ray film represents the DNA fingerprint or DNA profile. એ જે ડાર્ક બેન્ડ છે એ શું આપણને બતાવશે, DNA fingerprint or DNA profile. Comparison is made between the bending pattern of collected DNA sample and suspected human subject to confirm the criminal with 100% accuracy. પછી બેનું કમ્પેરિઝન કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે એક વિક્ટિમ છે, એ વિક્ટિમનું ડીએનએ અને જે તમારી પાસે એક ક્રિમિનલ છે અને વિક્ટિમ છે, એટલે વિક્ટિમનું ડીએનએ, વિક્ટિમની બોડી ઉપરથી જે આપણને ડીએનએ મળ્યું હશે એ અને જે ક્રિમિનલ છે કા જે સસ્પેક્ટ છે જેની ઉપર આપણને શક છે એનું ડીએનએ બે આવી રીતના શું કરવામાં આવશે, ફિંગરપ્રિન્ટિંગની ટેકનિક દ્વારા બેને મેચ કરવામાં આવશે. જો મેચ થઈ ગયું તો તમને ખબર પડી જશે અને મેચ ના થયું તો બી તમને ખબર પડી જશે. પછી આવે એના સિગ્નિફિકન્સ કે ક્યાં ક્યાં યુઝ થાય છે, વોટ આર ધી એડવાન્ટેજ ઓફ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. તો કે ડિસ્પ્યુટેડ પેરેન્ટેજ કેન બી સોલ્વડ બાય ધ ટેકનિક. જો પેરેન્ટેજ જે છે કે આ XYZ બેબીનો ફાધર છે કે નહીં, એ જે પેરેન્ટલ બધું જે પેરેન્ટેજ છે એ આનાથી સોલ્વ થઈ જાય છે. The technique is extensively used as confirmatory test in the crime detection in case of rape and murder. રેપ અને મર્ડરના જે કેસ હોય છે એમાં બી તમે જો ડીએનએ ફિંગરપ્રિન્ટ મેચ કરો તો એ ઇઝીલી તમને ખબર પડી જાય છે. These method can confirm species of more closeness or far apart from evolutionary point of view so that taxonomical problems can be solved. હવે આનાથી બીજું શું થાય તો કે ક્યાં જેમ કે અલગ અલગ તમે ડીએનએ ફિંગરપ્રિન્ટને કમ્પેર કર્યા તો કે જે એકબીજાના નજીક હશે એના ઉપરથી તમને ઇવોલ્યુશનનો આઈડિયા બી આવશે. ધ ટેકનિક ઓલ્સો કેન બી યુઝ ટુ સ્ટડી ધ બ્રીડિંગ પેટર્ન ઓફ ઇન્ડેન્જર્ડ એનિમલ. જે ઇન્ડેન્જર્ડ એનિમલ છે એની અંદરની બ્રીડિંગ ટેકનિક જે છે, બ્રીડિંગ પેટર્ન જે છે એ બી આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટથી આઈડેન્ટિફાઈ કરી શકીએ. એટલે કે ડીએનએ ફિંગરપ્રિન્ટ એક એવી ટેકનિક છે જેમાંથી ઇઝીલી આપણને પેરેન્ટેજ, ઘણા બધા ક્રિમિનલ કેસીસ, એ બધી વસ્તુ આમાં ઇઝીલી સોલ્વ થઈ જાય છે. હવે સેકન્ડ પોઈન્ટ જે છે એ છે આપણે સેક્સ ડિટર્મિનેશનનું. હવે સેક્સ ડિટર્મિનેશન આપણે કેની અંદર સ્ટડી કરવાની છે તો કે ડ્રોસોફિલાની અંદર, હ્યુમન બિંગની અંદર અને બોનેલિયાની અંદર. આ 3 ઓર્ગેનિઝમની અંદર આપણે સેક્સ ડિટર્મિનેશન સ્ટડી કરશું. તો કે સેક્સ ડિટર્મિનેશન સિસ્ટમ ઇઝ અ બાયોલોજિકલ સિસ્ટમ દેટ ડિટરમાઇન્સ ધ ડેવલપમેન્ટ ઓફ સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ ઇન એન ઓર્ગેનિઝમ. જો ટૂંકમાં શું ખબર પડે આપણે એને સેક્સ ડિટર્મિનેશનમાંથી તો કે જે ઓફસ્પ્રિંગ છે એ મેલ છે કા ફિમેલ. મોસ્ટ સેક્સ્યુઅલ ઓર્ગેનિઝમ્સ હેવ 2 સેક્સ. ઇટ મીન્સ મેલ એન્ડ ફિમેલ. In many cases, sex determination is genetically હોય છે. Male and female have different alleles or even different gene that specify their sexual morphology. જે મેલ અને ફિમેલ છે એના જે જીન્સ છે એ કેવા હશે, અલગ અલગ હશે. In other cases, sex determination is often accompanied by chromosomal difference. જો ક્રોમોસોમલ ડિફરન્સ છે, એન્વાયરમેન્ટ છે, હોર્મોનલ કંટ્રોલ છે, ટેમ્પરેચર છે, એ બધી વસ્તુ બી અમુક ઓર્ગેનિઝમ ઉપર ઇફેક્ટ કરે છે કે જે ઓફસ્પ્રિંગ જે છે એ મેલ હશે કા ફિમેલ હશે. તો ફર્સ્ટ આપણે જોશું સેક્સ ડિટર્મિનેશન ઇન ડ્રોસોફિલા.
તો કે ધ ફિમેલ સેક્સ હેઝ 2X ક્રોમોઝોમ. જે ફિમેલ સેક્સ છે એની પાસે શું આવ્યું? 2X ક્રોમોઝોમ આવ્યા. ધ મેલ સેક્સ હેઝ ઓનલી 1X ક્રોમોઝોમ. મેલની અંદર એક જ X ક્રોમોઝોમ છે. બિકોઝ male lacks X chromosome, therefore during gametogenesis produces 2 type of gamete. હવે મેલમાં તો એક જ એક્સ છે એટલે એક એમાં નથી, એટલે કે 50% આપણને ચાન્સીસ હોય છે. 50% ચાન્સીસ કેવા હોય તો કે એ એક્સ ક્રોમોઝોમ કેરી કરે, અને 50% ચાન્સીસ કેવા હોય કે એ એક્સ ક્રોમોઝોમ કેરી ના કરે. 2 types of gamete. 50% gametes carry the X chromosome while the rest 50% gametes lack in the X chromosome. બે આપણને પોસિબિલિટી આવી તો કે 50% એવા ચાન્સીસ હોય કે એનામાં એક્સ ક્રોમોઝોમ હોય, અને 50% એવા બી ચાન્સીસ હોય કે એમાં એક્સ ક્રોમોઝોમ ના હોય. Such a sex which produces 2 different types of gamete in terms of sex chromosome is called heterogamete. હવે આવી જે સિચ્યુએશન આવે જે આપણને બે ટાઈપના ગેમેટ મળે તો આપણે એને શું કહીએ તો કે હિટેરોગામેટિક સેક્સ કહીએ. ધ ફિમેલ સેક્સ બિકોઝ પ્રોડ્યુસીસ સિમિલર ટાઈપ ઓફ ગેમેટ. હવે ફિમેલમાં તો બંને એક્સ સેક્સસ છે એટલે આપણે એને શું કહીશું તો કે હોમોગેમેટિક સેક્સ. ધ હિટેરોગેમેટિક મેલ્સ મે બી ઓફ ફોલોઈંગ 2 ટાઈપ. હવે જે હિટેરોગેમેટિક મેલ છે એ 2 ટાઈપના હોઈ શકે. ક્યાં ક્યાં એવા તો કે XX, XY ટાઈપ. ઇન મેન, અધર મેમલ્સ, સર્ટેન ઇન્સેક્ટ ઇન્ક્લુડિંગ ડ્રોસોફિલા, ધ ફિમેલ પોઝેસીસ 2 હોમોમોર્ફિક X ક્રોમોઝોમ ઇન ધેર બોડી સેલ્સ, એટલે કે XX આવ્યું, and they being homogamete producing one kind of egg each with 1X chromosome. એક X ક્રોમોઝોમ સાથે એ એક ટાઈપનું એગ ફોર્મ કરે છે. The males of these organism possesses 1X chromosome and 1Y chromosome. મેલની અંદર શું આવ્યું? એક X ક્રોમોઝોમ આવ્યું અને એક Y ક્રોમોઝોમ આવ્યું, જેને આપણે કમ્બાઇનલી શું કહીએ? XY. The males have 2 heteromorphic sex. હવે heteromorphic બંને અલગ અલગ છે એટલે આપણે એને શું કીધું? heteromorphic. Chromosome produce 2 kinds of sperm. હવે જે ક્રોમોઝોમ છે એને 2 kind of sperm પ્રોડ્યુસ કર્યા. ક્યાં ક્યાં? તો કે હાફ એક્સ ક્રોમોઝોમ સાથે અને હાફ વાય ક્રોમોઝોમ સાથે. હાફ વિથ એક્સ ક્રોમોઝોમ એન્ડ હાફ વિથ વાય ક્રોમોઝોમ, એટલે કે અડધા એક્સ ક્રોમોઝોમ સાથે પ્રોડ્યુસ કર્યા અને અડધા વાય ક્રોમોઝોમ. ધ સેક્સ ઓફ ધ એમ્બ્રિયો ડિપેન્ડ્સ ઓન ધ કાઇન્ડ ઓફ સ્પર્મ. હવે જે એમ્બ્રિયોનો સેક્સ છે એ કેની ઉપર ડિપેન્ડ કરશે તો કે સ્પર્મ ઉપર ડિપેન્ડ કરશે. એન્ડ એગ ફર્ટિલાઇઝડ બાય એક્સ બિયરિંગ સ્પર્મ પ્રોડ્યુસ ફિમેલ. જો એક્સ વાળું જે સ્પર્મ હોય એની સાથે એ ફર્ટિલાઇઝ કરે તો ફિમેલ પ્રોડ્યુસ થાય, અને વાય બિયરિંગ સ્પર્મ સાથે કરે તો મેલ પ્રોડ્યુસ થાય છે, જેમ આપણી બોડીની અંદર હોય છે એવી રીતના. આ તમારે કરવાની કંઈ જરૂર નથી. પછી આવી જાય સેક્સ ડિટર્મિનેશન ઇન હ્યુમન બિંગ. તો આ બી સેમ એવું જ છે, આપણે બધાને ખબર છે. X ફોર ફિમેલ, XY ફોર મેલ. જ્યારે એક્સ સાથે વાયનું ફર્ટિલાઇઝેશન થાય છે કાં ક્રોસિંગ ઓવર થાય છે તો મેલ ફોર્મ થાય છે, અને એક્સ સાથે એક્સનું થાય છે તો ફિમેલ ફોર્મ થાય છે. ધ XY સેક્સ ડિટર્મિનેશન સિસ્ટમ ઇઝ ધ મોસ્ટ ફેમિલિયર સેક્સ ડિટર્મિનેશન સિસ્ટમ એઝ ઇટ ઇઝ ફાઉન્ડ ઇન હ્યુમન બિંગ. મોસ્ટ અધર મેમલ્સ એઝ વેલ એઝ સમ ઇન્સેક્ટ. હ્યુમન બિંગની અંદર ઘણા બધા મેમલ્સની અંદર અને અમુક ઇન્સેક્ટ્સની અંદર આપણને આ જોવા મળે છે. હ્યુમન ફિમેલ્સ આર હોમોગેમેટ હેવિંગ 2 ઓફ ધ સેમ કાઇન્ડ્સ ઓફ સેક્સ ક્રોમોઝોમ. હ્યુમન ફિમેલને શું છે? બે એક જ જેવા સેક્સ ક્રોમોઝોમ છે એટલે આપણે એને શું કીધું? હોમોગેમેટિક, એટલે કે XX. વેલ મેલ્સ આર હિટેરોગેમેટિક હેવિંગ 2 ડિસ્ટિંક્ટ સેક્સ ક્રોમોઝોમ. હવે મેલ્સને કેવા છે? બે અલગ અલગ છે એટલે કે XY. In human, a gene SRY on the Y chromosome that determines the maleness. એટલે કે હ્યુમન જીન જે છે SRY વાય ક્રોમોઝોમ ઉપર એ શું ડિસાઇડ કરશે? એની મેલનેસ, કે એ મેલ ફોર્મ થશે એવી રીતના. ધ XY સેક્સ ક્રોમોઝોમ્સ આર ડિફરન્ટ ઇન શેપ એન્ડ સાઇઝ ફ્રોમ ઈચ અધર અનલાઇક ઓટોઝોમ્સ. એ આપણે જ્યારે મેં તમને હ્યુમન ક્રોમોઝોમ કરાવ્યું હતું ત્યારે જ મેં તમને એક્સપ્લેન કર્યું હતું. 23 પેયર્સમાંથી જે 22 પેયર્સ છે એ કેવા છે? ઓટોસોમલ છે, અને એ બધા કેવા હોય? સિમિલર હોય. બટ જે એક પેયર છે તમારા સેક્સ ક્રોમોઝોમનું એ કેવું હોય તો કે એ અલગ છે, અને આપણે એને શું કહીએ? એલોસોમ્સ. જો એક જેવા હોય તો આપણે એને ઓટોસોમ્સ કહીએ, બટ આ કેવા છે? અલગ છે એટલે આપણે એને શું કીધું? એલોસોમ્સ. આ તમને એનું ક્રોસિંગ ઓવર બતાવ્યું છે, ફાધર મધર, પછી એમાંથી સ્પર્મ એન્ડ ઓવા, અને આ આવી આખી એની F1 જનરેશન. લાસ્ટ આવે આપણે સેક્સ ડિટર્મિનેશન ઇન બોનેલિયા. તો કે બોનેલિયામાં છે ને એન્વાયરમેન્ટ ઉપરથી એના સેક્સનું ડિટર્મિનેશન થશે. અકોર્ડિંગ ટુ એન્વાયરમેન્ટ ખબર પડશે કે ઓફસ્પ્રિંગ મેલ છે કે female. In many cases, it has been observed that sexual differentiation is controlled by hormone. Hormone એને કંટ્રોલ કરે છે.
Environmental determination of sex. Borrelia viridis is a marine eukaryote worm. The adult female is about 2.5 cm long and has fairly complex body structure. જે adult female છે એ કેટલી મોટી છે તો કે 2.5 cm long છે અને fairly complex એનું body structure છે. મેલની સાઇઝ કેવી છે તો કે લાર્જ પ્રોટોઝોવા જેટલી હશે. મેલ ઇઝ ઓફ ધ સાઇઝ ઓફ લાર્જ પ્રોટોઝોવા. live as parasites in the uterus of female. જે ફિમેલની બોડીનું યુટેરસ હોય એની અંદર આ એઝ અ પેરાસાઇટ રહે છે, પરોપજીવી તરીકે ફિમેલના યુટેરસની અંદર આ રહે છે. ઓલ લાર્વા ઓફ બોનેલિયા આર પોટેન્શિયલી હર્મેફ્રોડાઇટ. હવે બધાય લાર્વા જે છે બોનેલિયાના એ કેવા છે? હર્મેફ્રોડાઇટ. હર્મેફ્રોડાઇટ મીન્સ કે એના જે સેક્સ છે ને એ યુનાઇટ છે, એટલે કે મેલ અને ફિમેલ ગેમેટ બે એક જ બોડીની અંદર જોવા મળશે. ઇફ અ પર્ટિક્યુલર લાર્વા સેટલ્સ ઓન પ્રોબોસિસ ઓફ એન અડલ્ટ ફિમેલ ઇટ બીકમ્સ અ મેલ ઇન્ડિવિજ્યુઅલ. જો બધા હર્મેફ્રોડાઇટ છે, મેલ બી એમાં જ છે અને ફિમેલ ગેમેટ બી એમાં જ છે. હવે એ જે લાર્વા છે એ ફિમેલના પ્રોબોસિસ ઉપર બેઠી ગયું તો કેમાં કન્વર્ટ થઈ જશે? એ મેલ ઇન્ડિવિજ્યુઅલની અંદર કન્વર્ટ થઈ જશે. ઓન ધી અધર હેન્ડ ઇફ ધ લાર્વા ડેવલપ આઇસોલેશન ઇટ મીન્સ ઇન વોટર ઇટ ડેવલપ્સ ઇન્ટુ અ ફિમેલ. અને જો એ વોટરની અંદર એ લાર્વા વયું ગયું તો એ કેમાં ડેવલપ થઈ જશે તો કે ફિમેલની અંદર. હર્મેફ્રોડાઇટ મીન્સ બે જે સેક્સ્યુઅલ ગેમેટ છે, મેલ સેક્સ્યુઅલ ગેમેટ અને ફિમેલ સેક્સ્યુઅલ ગેમેટ બે એક જ બોડીની અંદર પ્રેઝન્ટ હશે. એવો લાર્વા જો ફિમેલની પ્રોબોસિસ ઉપર બેસી જાય તો એ મેલ બની જશે. અને જો એ લાર્વા હોય એ પાણીની અંદર વયો જાય તો એ કેમાં કન્વર્ટ થઈ જશે તો કે ફિમેલની અંદર કન્વર્ટ થઈ જશે. Further, if an incompletely developed male is detached from the proboscis of a female, it becomes an intersex. ક્યારેક ક્યારેક કેવું થાય તો કે જે લાર્વા છે એ ફિમેલના પ્રોબોસિસ ઉપર બેઠું તો છે બટ એ કેવું હોય તો કે ઇનકમ્પ્લીટ ડેવલપ હોય, કાં તમે એને હટાવી લો ને આથી ફિમેલના પ્રોબોસિસ ઉપરથી આપણે એને રિમૂવ કરી લઈએ તો એ intersex થઈ જાય છે. Thus it becomes evident that proboscis of adult female secrete some hormone like substance which suppresses femaleness and initiating maleness in the larva which are attached with it. એટલે કે શું ખબર પડી? એ લોકોએ કન્ક્લુઝન કેવું કાઢ્યું તો કે ફિમેલની પ્રોબોસિસ ઉપરથી એવા કંઈક હોર્મોન જે છે એ રિલીઝ થાય છે કે જે ફિમેલનેસ હોય ને, ફેમિનાઇન કેરેક્ટર છે એને એ સપ્રેસ કરી નાખે છે અને મેલનેસને, મેલ કેરેક્ટરને શું કરે છે? વધારે ઇન્ફ્લુએન્સ કરે છે. આવી રીતના બોનેલિયાની અંદર શું થાય તો કે સેક્સનું ડિટર્મિનેશન થાય. જે લાર્વા હોય એ હર્મેફ્રોડાઇટ હોય એટલે કે મેલ અને ફિમેલ ગેમિટ બે એક જ બોડીની અંદર પ્રેઝન્ટ હોય. જો લાર્વા ફિમેલની પ્રોબોસિસ ઉપર બેસે તો એ મેલમાં ડેવલપ થઈ જાય. જો લાર્વા પાણીની અંદર જતું રહે તો એ ફિમેલમાં ડેવલપ થઈ જાય. ડ્રોસોફિલા અને હ્યુમન બિંગ્સમાં તો એક જ જેવું છે. ફિમેલમાં XX હોય અને મેલમાં XY હોય. જો XY સાથે ફર્ટિલાઇઝ થાય તો મેલનું ફોર્મેશન થાય અને X સાથે ફર્ટિલાઇઝ થાય તો ફિમેલનું ફોર્મેશન થાય.